એક વખત રાજા જ વનમાં વિહાર કરવા ગયા હતા. ત્યાં તેમને એક અતિ સુંદર સરોવર દેખાયું. તે સરોવરમાં એક કમળનું ફૂલ હતું, જે અત્યંત મનમોહક લાગતું હતું. રાજા જ તે કમળ મેળવવા માટે સરોવરમાં ઉતર્યા, પરંતુ આશ્ચર્ય! રાજા જેટલા કમળની નજીક જતા, તેટલું કમળ તેમની પાસેથી દૂર જતું રહેતું. અંતે રાજા જ તે કમળ પકડી શક્યા નહીં. ત્યારે આકાશવાણી થઈ, હે રાજન, તમે નિસંતાન છો, તેથી તમે આ કમળના અધિકારી નથી. આ વાણી રાજા અજના હૃદય પર ઘા સમાન લાગી. તેઓ અત્યંત વ્યથિત થયા. મહેલમાં પરત ફરી તેઓ ચિંતા કરવા લાગ્યા, કારણ કે તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હોવા છતાં તેમને સંતાન ન હતું. ભગવાન શિવે તેમની ચિંતા ધ્યાનમાં લીધી અને ધર્મરાજને બોલાવી કહ્યું, તું કોઈ બ્રાહ્મણને અયોધ્યા નગરી પહોંચાડ, જેથી રાજા અજને સંતાન પ્રાપ્તિના યોગ સર્જાય. અયોધ્યાથી દૂર સરયુ નદીના કિનારે એક ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઝૂંપડી બનાવીને રહેતા હતા. એક દિવસ તે બ્રાહ્મણ રાજા અજના દરબારમાં પહોંચ્યા અને પોતાની દુર્દશા જણાવી ભિક્ષા માંગવા લાગ્યા. રાજા અજયે પોતાના ખજાનામાંથી સોનાની અશરફીઓ આપવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ બ્રાહ્મણે કહ્યું, આ પ્રજાની સંપત્તિ છે, હું તેને સ્વીકારી શકતો નથી. આપ પાસે જે વ્યક્તિગત છે, તે આપો. ત્યારે રાજા અજયે ગળાનો હાર ઉતારી આપવા પ્રયત્ન કર્યો, પરંતુ બ્રાહ્મણે ફરી કહ્યું, આ પણ પ્રજાની જ સંપત્તિ છે. આ વાતથી રાજા અજને ભારે દુઃખ થયું કે એક ગરીબ બ્રાહ્મણ તેમના દરબારમાંથી ખાલી હાથ જઈ રહ્યો છે. સાંજે રાજા અજય મજૂરનું વેશ ધારણ કર્યું અને નગરમાં કામ શોધવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ એક લોહારના ઘરમાં પહોંચ્યા અને પોતાનો પરિચય આપ્યા વગર વિનયપૂર્વક કામ કરવા લાગ્યા. તેમણે આખી રાત હથોડાથી લોખંડનું કામ કર્યું. સવાર પડતા તેના બદલામાં તેમને એક ટંકા મળ્યો. રાજા તે એક ટંકો લઈને બ્રાહ્મણના ઘરે પહોંચ્યા, પરંતુ ત્યાં બ્રાહ્મણ હાજર ન હતા. રાજાએ તે ટંકો બ્રાહ્મણની પત્નીને આપીને કહ્યું, બ્રાહ્મણ આવે ત્યારે તેને આપી દેજો. બ્રાહ્મણ પરત આવ્યા ત્યારે પત્નીએ તે ટંકો આપ્યો. બ્રાહ્મણે તે ટંકો જમીન પર ફેંકી દીધો. તરત જ એક અદ્ભુત ઘટના બની, જ્યાં ટંકો પડ્યો ત્યાં જમીનમાં ગાબડું પડ્યું. બ્રાહ્મણે ખોદકામ કરતાં ત્યાંથી એક સોનાનો રથ બહાર આવ્યો અને આકાશમાં ઉડી ગયો. પછી ફરી ખોદતાં બીજો સોનાનો રથ નીકળ્યો અને તે પણ આકાશમાં ગયો. આ રીતે કુલ 9 સોનાના રથો નીકળ્યા અને બધા આકાશમાં અદૃશ્ય થઈ ગયા. જ્યારે 10મો રથ નીકળ્યો, ત્યારે તેમાં એક નાનકડો બાળક બેઠેલો હતો. તે રથ જમીન પર આવીને અટકી ગયો. બ્રાહ્મણ તે બાળકને લઈને રાજા અજના દરબારમાં પહોંચ્યા અને કહ્યું, હે રાજન, આ પુત્રને સ્વીકારો. આ તમારો જ પુત્ર છે, જે એક ટંકામાંથી ઉત્પન્ન થયો છે. 9 રથો આકાશમાં ગયા, પરંતુ 10મો રથ ધરતી પર આવ્યો, તેથી આ રથ અને આ પુત્ર તમારો છે. આ રીતે મહારાજ દશરથજીનો જન્મ થયો. મહારાજ દશરથજીનું મૂળ નામ મનુ હતું. તેઓ 10 દિશાઓમાં પોતાના રથ સાથે જઈ શકતા હતા, તેથી તેઓ દશરથ નામે પ્રસિદ્ધ થયા.